ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ભડિયાદર ગામમાં દીપડાના આતંકથી ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે। 29 વર્ષીય અલ્પેશભાઈ ભરતભાઈ ડાંગોદરા પર દીપડાએ ફરી એકવાર હુમલો કર્યો હતો। યુવક કુદરતી હાજતે ગયો હતો ત્યારે પાછળથી આવી દીપડાએ તરાપ મારી ગળાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી। યુવક બૂમાબૂમ કરતા પરિવારજનો દોડી આવતા દીપડો ભાગી છૂટ્યો હતો। ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। મહત્વની વાત એ છે કે 3 દિવસ પહેલા આ જ યુવક પર દીપડાએ હુમલો કર્યો હતો। ઘટનાને પગલે વન વિભાગે દીપડાને પકડવા પાંજરા ગોઠવી કાર્યવાહી હાથ ધરી છે। સ્ટોરી રિપોર્ટ બાય પરાગ સંતાણી, ગીર સોમનાથ। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન। આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।